હેલો દોસ્તો, સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે તમે ઘરે બેઠા ઓનલાઈન તમારા રેશન કાર્ડમાંથી કોઈ પણ વ્યક્તિનું નામ કેવી રીતે કમી કરી શકો છો। દોસ્તો, પહેલાં પણ એક ચેનલ પર મેં વિડીયો બનાવેલો છે જેની અંદર મેં પ્રોસેસ બતાવી છે, પણ તે જે પ્રોસેસ મેં તમને બતાવી છે તે માય રેશન એપ્લિકેશનની અંદર જ બતાવી છે। પણ માય રેશન એપ્લિકેશનની અંદર હવે એક નવો ઓપ્શન એડ કરવામાં આવ્યો છે ડોક્યુમેન્ટ અપલોડનો। હવે તમને હું આ વિડીયો અંદર બતાવવાનો છું કે તમે માય રેશન એપ્લિકેશનની અંદર ડોક્યુમેન્ટ અપલોડ કરીને કેવી રીતે તમે કોઈ પણ વ્યક્તિનું નામ તમારા રેશન કાર્ડમાંથી કમી કરી શકો છો। ડોક્યુમેન્ટ તમારે કેટલી સાઇઝની અંદર અપલોડ કરવાના છે, કેવી રીતે તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરીને એ આખી પ્રોસેસ કરવાની છે તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયો અંદર હું આપવાનો છું। જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડીયોની શરૂઆત કરીને જાણે કે તમે ડોક્યુમેન્ટ અપલોડ કરીને કોઈપણ વ્યક્તિનું નામ માય રેશન એપ્લિકેશન દ્વારા તમારા રેશન કાર્ડમાંથી કમી કરી શકો છો। તો દોસ્તો, સૌપ્રથમ તમારા રેશન કાર્ડમાંથી કોઈપણ વ્યક્તિનું નામ કમી કરવા માટે તમારે પ્લે સ્ટોરમાંથી માય રેશન એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી લેવાની છે। ઇન્સ્ટોલ કરીને જેવું તમે એ એપ્લિકેશન ઓપન કરશો તો જો તમે પહેલી વાર એપ્લિકેશન પર આવ્યા છો તો તમારો મોબાઈલ નંબર માંગવામાં આવશે। મોબાઈલ નંબર જેવો તમે એન્ટર કરશો એટલે એક ઓટીપી આવશે ને ઓટીપી દ્વારા તમારું અહીંયા વેરિફિકેશન થશે। જેવું તમે તમારા મોબાઈલ નંબર દ્વારા એપ્લિકેશનની અંદર વેરિફિકેશન કરી લેશો એટલે તમે એપ્લિકેશનની અંદર લોગિન થઈ જશો। જેવું તમે એપ્લિકેશનની અંદર લોગિન થઈ જશો એટલે આ પ્રકારનું પેજ તમને જોવા મળશે। હવે રેશન કાર્ડમાંથી કોઈ પણ વ્યક્તિનું નામ કમી કરવા માટે તમારે કયા ઓપ્શનની અંદર જવાનું છે તો તમે નીચે જોઈ શકો છો કુટુંબ ચકાસણીનો ઓપ્શન તમને જોવા મળે છે। તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। કોઈ પણ વ્યક્તિનું નામ તમે કમી કરી શકો છો આ ઓપ્શનનો યુઝ કરીને તમારા રેશન કાર્ડમાંથી। તો અહીં જોઈ શકો છો અમુક માહિતી તમને આપેલી છે કે આ વિકલ્પનો ઉપયોગ કરીને તમે નીચેના કિસ્સાઓમાં કાર્ડના સભ્યને કમી કરવાની વિનંતી તમે ઓનલાઈન કરી શકો છો। તો કયા કયા કિસ્સામાં 3 કિસ્સા અહીંયા આપેલા છે તમે જોઈ શકો છો। જે સભ્યો અન્ય કાર્ડમાં ટ્રાન્સફર થયેલા છે તમારા રેશન કાર્ડમાંથી તો તેવા વ્યક્તિનું તમે તમારા રેશન કાર્ડમાંથી નામ કમી કરી શકો છો। કુટુંબ સિવાયના કોઈ પણ અજાણ્યા સભ્ય તમારા રેશન કાર્ડમાં જો રહેલા હોય તો તેવા વ્યક્તિનું નામ પણ તમે તમારા રેશન કાર્ડમાંથી કમી કરી શકો છો। તમારા રેશન કાર્ડમાં કોઈ સભ્ય એવું છે જે મૃત્યુ પામી ગયેલું છે તો તેવા વ્યક્તિનું નામ પણ તમે તમારા રેશન કાર્ડમાંથી કમી કરી શકો છો। આ 3 કિસ્સા જેને લઈને તમે તમારા રેશન કાર્ડમાંથી કોઈ પણ વ્યક્તિનું નામ કમી કરી શકો છો। તો આ માહિતી તમે વાંચી છે તો ઉપરની સૂચનાઓ મેં વાંચી છે તો આ બોક્સ પર તમારે ટિક કરવાનું છે। બોક્સ પર જેવું તમે ટિક કરી લેશો નીચે તમારે આવવાનું છે તમારો જે 15 આંકનો જે રેશન કાર્ડ નંબર હોય તમારે અહીંયા એન્ટર કરવાનો છે। અહીં જે તમને કેપ્ચા જોવા મળે છે એ બોક્સની અંદર અહીંયા એન્ટર કરી લેવાનું છે અને કાર્ડના સભ્યોની વિગતો મેળવો તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। કાર્ડના સભ્યોની વિગતો મેળવો ઓપ્શન પર જેવું તમે ક્લિક કરશો એટલે તમારા કાર્ડની અંદર જે પણ સભ્યો રહેલા છે દરેકના નામ તમને અહીંયા જોવા મળશે। હવે જે પણ વ્યક્તિનું નામ તમે તમારા રેશન કાર્ડમાંથી કમી કરવા માંગો છો એ નામ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું હોય છે। નીચે જશો તમે જોઈ શકો છો કૃપા કરીને સભ્ય પસંદ કરો તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તે ઓપ્શન પર ક્લિક કરશો એટલે જે પણ વ્યક્તિનું નામ તમારા રેશન કાર્ડમાં તમે કમી કરવા માંગો છો તે નામ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે। તો હું એક નામ સિલેક્ટ કરી લઉં છું અને કુટુંબના આ સભ્યની ચકાસણી કરો તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે કુટુંબના સભ્યની ચકાસણી કરો તે ઓપ્શન પર ક્લિક કરશો એટલે આ પ્રકારની માહિતી તમને અહીંયા જોવા મળશે। તમે જોઈ શકો છો આ માહિતી જો તમને વાંચવા માંગતા હોય તો વાંચી શકો છો, નહીં તો હું સંમતિ સ્વીકારું છું સામે તમને અહીંયા બોક્સ જોવા મળે છે તે બોક્સ પર તમારે ટિક કરવાનું છે। ટિક કરીને તમે ઓટીપી જનરેટ કરો તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। ઓટીપી જનરેટ કરો ઓપ્શન પર જો તમે ક્લિક કરશો એટલે જે પણ વ્યક્તિનું નામ તમે કમી કરવા માગો છો તેના આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક હશે તેની પર એક ઓટીપી આવશે। એ ઓટીપી તમારે એન્ટર કરવાનું હોય છે। જેવું તમે ઓટીપી જનરેટ કરો તે ઓપ્શન પર ક્લિક કરશો એટલે આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે તેની પર એક ઓટીપી આવી જશે। ત્યાં ઓટીપી આવી ગયો છે અહીંથી કોપી કરી લઈશ। તમારો ઓટીપી અહીંયા દાખલ કરો તે જગ્યા પર તમારે અહીંયા ઓટીપી એન્ટર કરી લેવાનો છે અને ઓટીપી ચકાસો તે બટન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ઓટીપી ચકાસો બટન પર ક્લિક કરશો એટલે તમારું ઓટીપી અહીંયા વેરીફાઈ થઈ જશે। હવે જે પણ વ્યક્તિનું નામ તમે તમારા રેશન કાર્ડમાંથી કમી કરવા માંગો છો તો તેનું એક રીઝન તમારે અહીંયા બતાવવું પડશે, કારણ બતાવવું પડશે। તો સિલેક્ટ રીઝનના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। તો હવે જે પણ વ્યક્તિનું નામ તમે તમારા રેશન કાર્ડમાંથી કમી કરવા માંગો છો તે વ્યક્તિ જો બોગસ સભ્ય છે તો તમારે અહીંયા બોગસ સભ્ય તરીકે સિલેક્ટ કરવાનું હોય છે। એ સભ્ય જો બીજા કાર્ડમાં ઉમેરાઈ ગયો હોય તો તમારે સભ્ય બીજા કાર્ડમાં ઉમેરાયો છે તે ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો છે। જે વ્યક્તિનું તમે તમારા રેશન કાર્ડમાંથી નામ કમી કરવા માગો છો તે વ્યક્તિ મૃત્યુ પામ્યો હોય તો સભ્ય મૃત્યુ પામ્યો હોય તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું હોય છે। તો એ જે પણ વ્યક્તિનું નામ હું કમી કરી રહ્યો છું તે સભ્ય અહીંયા મૃત્યુ પામેલ છે તો અહીંયા જે મારો ઓપ્શન જે લાગતો વળગતો હું અહીંયા પસંદ કરી લઉં છું, સભ્ય મૃત્યુ પામેલ છે। હવે કુટુંબના સભ્યની ચકાસણી માટે અહીંયા વિગતવાર વર્ણન લખવાનું હોય છે। તો અહીંયા મેં જે કારણ પસંદ કર્યું છે કે સભ્ય મૃત્યુ પામ્યા છે તો એ રીતે હું અહીંયા થોડુંક અહીંયા ગુજરાતીમાં લખી શકું છું કે જે પણ વ્યક્તિનું નામ અહીંયા રેશન કાર્ડમાંથી હું કમી કરવા માગું છું એ વ્યક્તિ અહીંયા મૃત્યુ પામેલ છે એટલે જે પણ સભ્ય અહીંયા મેં સિલેક્ટ કર્યો છે તે રેશન કાર્ડમાંથી નામ કમી કરવા માટે વિનંતી તે રીતે તમે અહીંયા ગુજરાતીમાં અહીંયા લખી શકો છો। અહીંયા તમને હું બતાવી દઉં છું કઈ રીતે તમારે ગુજરાતીમાં લખવાનું છે। ત્યાં જોઈ શકો છો મેં લખી દીધું છે કે આ વ્યક્તિ જે મેં પસંદ કર્યો છે તે મૃત્યુ પામેલ છે એટલા માટે મારા રેશન કાર્ડમાંથી નામ કમી કરવા માટે વિનંતી। તો તમે આ રીતે ગુજરાતીમાં અમુક વર્ણન લખી શકો છો। જે પણ તમને અહીંયા કારણ લખતું વળગતું હોય એ પ્રમાણે તમે અહીંયા લખી શકો છો ગુજરાતીમાં। હવે જે પહેલાં મેં તમને રેશન કાર્ડની અંદર નામ કમી કરવાની જે પ્રોસેસ તમને ગયા વિડીયોમાં બતાવી હતી તેની અંદર ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો ઓપ્શન ન હતો, પણ હવે
હવે અહીંયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો ઓપ્શન આપવામાં આવ્યો છે. તો હવે જે પણ તમે આ સિલેક્ટ રીઝનની અંદર કારણ પસંદ કરો છો એ કારણનું લગતું તમારે ડોક્યુમેન્ટ અહીંયા આપવાનું હોય છે. જો બોગસ સભ્ય હોય તો બોગસ સભ્યનું લગતું ડોક્યુમેન્ટ તમારે અહીંયા અપલોડ કરવાનું હોય છે. જો સભ્ય બીજા કાર્ડમાં ઉમેરાયો હોય, એટલે માની લો કે લગ્ન થઈ ગયા છે અને ત્યાંનું નામ બીજા કાર્ડમાં ઉમેરાઈ ગયું હોય તો એ રીતનું તમારે મેરેજ સર્ટિફિકેટ કે નામ કમાઈ ગયાનો દાખલો જે હોય એ તમારે અહીંયા અપલોડ કરવાનો હોય છે. સાથે અહીંયા સભ્ય મૃત્યુ પામ્યા હોય તો મૃત્યુ પામ્યા હોય તો તેનું ડેથ સર્ટિફિકેટ એટલે કે મરણનો જે દાખલો હોય એ તમે અહીંયા અપલોડ કરી શકો છો. તો આપણે અહીંયા જે મેં સભ્ય મૃત્યુ પામ્યા તે ઓપ્શન મેં પસંદ કર્યો છે એટલે અહીંયા ડેથ સર્ટિફિકેટ અહીંયા અપલોડ કરીશ. હવે ડોક્યુમેન્ટ જ્યારે તમે અપલોડ કરો છો તો તેની સાઇઝની વાત કરીએ તો અહીંયા મેક્સિમમ 1 MB સાઇઝ સુધી તમે અપલોડ કરી શકો છો. તમે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરો છો તેની સાઇઝ 1 MB થી ઉપર હશે તો અહીંયા અપલોડ ડોક્યુમેન્ટના ઓપ્શન પર જેવું તમે ક્લિક કરશો અને ડોક્યુમેન્ટ અપલોડ કરશો તો 1 MB થી ઉપર જો સાઇઝ હશે તો એ ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ નહીં થાય. એટલે જે પણ ડોક્યુમેન્ટ તમે અહીંયા અપલોડ કરો છો તેની સાઇઝ 1 MB થી નીચે હોવી જોઈએ. હું તમને એક ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ કરીને બતાવું છું જેની સાઇઝ 1 MB થી વધારે છે, જેથી તમને અહીંયા નોટિફિકેશન મળી જશે રેડ કલરની કે અહીંયા ડોક્યુમેન્ટ અપલોડ નહીં થાય. હું અપલોડ ડોક્યુમેન્ટના ઓપ્શન પર સિલેક્ટ કરીશ અને જે અહીંયા ડેથ સર્ટિફિકેટ છે જેની સાઇઝ 3 MB છે, હું જેવું અહીંયા અપલોડ કરીશ તો તમને અહીંયા રેડ કલરની તમે જોઈ શકો છો અહીંયા નોટિફિકેશન આવે છે કે ફાઇલ મહત્તમ સાઇઝ 1 MB થી ઓછી હોવી જોઈએ. તો જે પણ ડોક્યુમેન્ટ તમે અહીંયા અપલોડ કરો છો તેની સાઇઝ 1 MB થી ઓછી હોવી જોઈએ. જે અહીંયા હું ડેથ સર્ટિફિકેટ અહીંયા અપલોડ કરવાનો તેની સાઇઝ તમે જોઈ શકો છો અહીંયા ઓપ્શન પર એની સાઇઝ હતી 1.44 MB છે. હજુ હું એની થોડી સાઇઝ અને ઓછી કરીશ એટલે અહીંયા જે 1 MB થી ઓછી જો સાઇઝ હશે તો અહીંયા ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે. એટલે તમારી જે અહીંયા MBની જે સાઇઝ હોય તમારા જે પણ તમે ફોટો અહીંયા અપલોડ કરો છો તેની સાઇઝ 1 MB થી ઓછી હોવી જોઈએ. હવે જે હું ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે તેની સાઇઝ મેં 1 MB થી ઓછી કરી લીધી છે. તમે જોઈ શકો છો જે હું અહીંયા સાઇઝ જોઈશ તો જોઈ શકો છો 505 KB મેં અહીંયા ડોક્યુમેન્ટની સાઇઝ કરી લીધી છે. હવે ડોક્યુમેન્ટ આપણે અપલોડ કરીશું તો ડોક્યુમેન્ટ ઇઝીલી અહીંયા અપલોડ થઈ જશે. તો આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અપલોડ ડોક્યુમેન્ટના ઓપ્શન પર ક્લિક કરીશું. જેવું તમે અપલોડ ડોક્યુમેન્ટના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની ગેલેરી અહીંયા ઓપન થઈ જશે. જે પણ ડોક્યુમેન્ટ તમે અપલોડ કરવા માંગતા હોય ડોક્યુમેન્ટને અહીંયા સિલેક્ટ કરી લેવાનો છે. તમે જોઈ શકો છો અહીંયા ડોક્યુમેન્ટ મારું અપલોડ થઈ ગયું છે, કોઈ પણ જાતની એરર આવી નથી. એટલે જે પણ ડોક્યુમેન્ટ તમે અહીંયા અપલોડ કરો તો ચોક્કસથી તમારે જોઈ લેવાની છે કે તેની સાઇઝ 1 MB થી ઓછી હોવી જોઈએ તો જ તમારું ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ થશે. તો 1 MB નીચેની સાઇઝનું ડોક્યુમેન્ટ અપલોડ કરી લીધા પછી તમારે નીચે તમે જોઈ શકો છો ઓપ્શન તમને જોવા મળે છે મોકલો. તો તમારી અહીંયા અરજી મોકલવા માટે તમારે મોકલો ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે મોકલો ઓપ્શન પર ક્લિક કરશો તો તમે જોઈ શકો છો ફેમિલી ડિક્લેરેશન સબમિટ ટુ ઓફિસ આપણી જે અહીંયા એપ્લિકેશન છે રેશન કાર્ડમાંથી નામ કમી કરવાની અહીંયા સબમિટ થઈ ગઈ છે. તો આ રીતે તમે કોઈ પણ વ્યક્તિનું ડોક્યુમેન્ટ અપલોડ કરીને તમારા રેશન કાર્ડમાંથી નામ કમી કરી શકો છો. તો દોસ્તો જે માય રેશન એપ્લિકેશનની અંદર જે નવી અપડેટ આવી હતી ડોક્યુમેન્ટ અપલોડ કરવાની, તો ડોક્યુમેન્ટ તમારે કઈ રીતે અપલોડ કરવાનું છે તો તમારું જે પણ ડોક્યુમેન્ટ હોય તેની સાઇઝ 1 MB થી ઓછી હોવી જોઈએ. 1 MB થી ઓછી સાઇઝના ડોક્યુમેન્ટ તમે અહીંયા અપલોડ કરીને ઇઝીલી તમારી રિક્વેસ્ટ અહીંયા કરી શકો છો નામ કમી કરવાની રેશન કાર્ડમાંથી. તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે તમે રેશન કાર્ડમાંથી કોઈ પણ વ્યક્તિનું નામ ઓનલાઈન કેવી રીતે કમી કરી શકો છો. આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.